છેલ્લા 96 કલાકમાં ગુજરાતમાં 2 પોલીસ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા છે। આ માત્ર વ્યક્તિગત ભ્રષ્ટાચાર નથી, પરંતુ સમગ્ર પોલીસ તંત્ર માટે ગંભીર ચેતવણીરૂપ છે। જે યુનિફોર્મ લોકોને સુરક્ષા આપવાનું પ્રતીક છે, તે જ યુનિફોર્મ પાછળ ગુનેગારોને છાવરવાની પ્રવૃત્તિ થાય તો ભરોસો કોના પર કરવો? પોલીસ અધિકારીઓનું મુખ્ય કામ ગુનાખોરીને ડામવાનું, ન્યાય સુનિશ્ચિત કરવાનું અને જનતાનો વિશ્વાસ જાળવવાનું છે। પરંતુ જ્યારે તપાસ અધિકારી જ પૈસાની લાલચમાં કલમો હળવી કરવાની, ગુનેગારોને બચાવવાની અને ન્યાયને વેચવાની માનસિકતા ધરાવે, ત્યારે સામાન્ય નાગરિક કયા દરવાજે ન્યાય માંગે? શું કાયદો હવે પૈસાવાળાઓ માટે નરમ અને ગરીબ માટે કડક બની રહ્યો છે? એસીબીની કાર્યવાહી પ્રશંસનીય છે, પરંતુ પ્રશ્ન એ છે કે આવા કિસ્સાઓ બહાર આવે છે તો કેટલાય કિસ્સાઓ હજુ દબાયેલા હશે। શું આંતરિક દેખરેખ પૂરતી છે? શું ભ્રષ્ટ અધિકારીઓ સામે દાખલ થતી કાર્યવાહી માત્ર ધરપકડ પૂરતી રહેશે કે તેમની સંપત્તિ, સેવા અને જવાબદારી પર પણ કડક પ્રહાર કરવામાં આવશે? પ્રશ્ન પણ તંત્રને થઈ રહ્યા છે કે પોલીસ યુનિફોર્મની આડમાં ભ્રષ્ટાચાર કેમ કરવામાં આવી રહ્યો છે? યુનિફોર્મ ઈમાનદારીનું પ્રતીક છે કે પછી સોદાબાજીનું પ્રતીક સાબિત થયું છે? આપણી સાથે પત્રકાર શકીલ સૈયદ જોડાઈ ગયા છે। જે પ્રમાણે હવે મામલા સામે આવી રહ્યા છે, પીઆઈ સુધીના જે અધિકારીઓ છે તે લોકો લાંચ લઈ રહ્યા છે, તો વર્દીની આડમાં ભ્રષ્ટાચાર કેમ? એક સીધી વાત છે કે વર્ષોથી આ ભ્રષ્ટાચારની પરંપરા ચાલી આવી રહી છે। એક ભ્રષ્ટાચાર જ એક કોઈ વસ્તુ છે આ દેશની અંદર જે નિરંકુશપણે સતત ને સતત વધી છે ને એ વધતી જ રહી છે અને વધતી રહેશે ને આજે પણ વધે છે। એના ઉપર પગલા લેવા માટે કોઈ પણ સરકાર કે કોઈ પણ તંત્ર ક્યાંય પણ સક્સેસ થયું નથી। ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતની જે વાત છે, તો મને બતાવો કે કોઈ એવું એક ખાતું બતાવો કે જ્યાં ગાડી તમારે પૈસા વિના સીધી રીતે કામ થઈ જાય, અથવા તો તમારે એમાં માટે જો તમે સીધી રીતે પ્રમાણિકપણે કામ કરતા હોય, આ કામ લેવડાવવા માંગતા હોય, તો તમારે લાંબા સમય સુધી રાહ જોવાની રહે છે કે તમારો નંબર આવશે, તમારે તમારી રીતે કામ કરવું પડશે। પોલીસ સ્ટેશન એક આપણે છાપ જ એવી છે પોલીસ ડિપાર્ટમેન્ટની કે ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે ભ્રષ્ટ, એવું નથી, પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પ્રમાણિક માણસો પણ છે, પરંતુ જે કેટલાક આવા માણસો છે તેની સામે લાંચ રૂશ્વત ગુજરાતના નાગરિકો એવું માની રહ્યા છે કે ગમે તે કરો, 200, 300, 500, 1000 આપીને આપણે છૂટી જવાશે, તો હવે પોલીસની આ જે છાપ છે તેની પાછળ પોલીસ ખુદ જવાબદાર છે? બિલકુલ બિલકુલ, કારણ કે એક આમાં થોડું હું પોલિટિકલ ઓબ્સેશન પણ માનું છું કે જે પ્રકારે પોલીસ ડિપાર્ટમેન્ટનો વર્તમાન સમયમાં જે કોઈ પણ રીતે ઉપયોગ કે ગેરઉપયોગ થઈ રહ્યો છે, તે ઉપયોગ કે ગેરઉપયોગના કારણે પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર પણ રાજકીય પ્રેશર રહે છે। વોટ એવર, આપણે એમાં બહુ ડિટેલમાં જતા નથી, કારણ કે રોજિંદા વ્યવહારો અને બીજી બધી બાબતો છે, તો એ બધી બાબતોના અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ જવાબદાર છે। તેટલી જ જવાબદારી આવે છે સરકારની અને પોલિટિકલ પાર્ટીઓની। પોતાના રીતે પોતાના નિર્ણયોને ફેરવવાના, પોતાની રીતે પોતાના મળતિયાઓ કે સાગરીતોને બચાવી લેવાના જે પ્રયાસો થાય છે, પોલિટિકલ પ્રેશરમાં થાય છે। કેટલાક પોલીસના દલાલો જે ટપોરીઓ છે, બાતમીદારો છે, તે લોકો આવા બધા ધંધામાં પડેલા હોય છે, પરંતુ પોલીસ અધિકારીઓ અત્યારે જે પેલા જેટલા પ્રમાણમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખાઈકીઓ અને ભ્રષ્ટાચાર ચાલતો હતો, તેમાં આપણે અત્યારના સમયમાં એમ જોઈ શકીએ છીએ કે એમાં થોડો કાબુ તો આવ્યો છે, પરંતુ સંપૂર્ણપણે કાબુ લાવવા માટે એક સર્વગ્રાહી યોજના અને તેના માટેના પગલાઓની કાર્યવાહી કરવાની રહી છે। રહી વાત હવે આ એક મુદ્દો, આ તો પાશેરમાં પેલી પૂરી છે, એવું નથી, આ તો કોથળામાં કઈ કેટલા બધા બિલાડા હશે, કોઈ કેટલા બધા ખાઈકીઓના રોજે બરોજ ને દરેકના કેસમાં ચાલતા હશે, કેટલા કેસ અનરજિસ્ટર કરવાના હશે, કેટલાક રજીસ્ટર કરવાના, એ બધી બાબતો બહુ તપાસ માંગી લે તેવો મુદ્દો છે। પણ વર્તમાન સમયની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે કે પોલીસ કોન્સ્ટેબલ પાસે કેટલીક સંપત્તિઓ છે, તે લોકોની પાસે કેટલીક અસ્કયામતો ઊભી થઈ ગઈ છે, કેટલા પ્લોટ છે, કેટલા ઘર છે, એ લોકો શું વૈભવી, કેટલાક પોલીસ વાળાને આપણે જોઈ રહ્યા છે કે એકદમ મારે ચુજારા અને વૈભવી લાઈફ સ્ટાઈલમાં લોકો જીવે છે। તો આ બધી વસ્તુ આવે છે ક્યાંથી? નો ડાઉટ એમનો પગાર માતબર છે, પરંતુ જે સુખ સાહેબી જે લોકો વટાવે છે, વાળોટે છે, જે રીતે એ લોકોના ખર્ચા છે, તે જોતા આપણને એમ લાગે છે કે આ વસ્તુ ક્યાં જઈને અટકશે ને આ લોકો કેવી રીતે આ બધું પ્રાપ્ત કરી લે છે। બિલકુલ શકીલભાઈ, જોડાવા બદલ આપનો આભાર।